નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઓજાણં નમો વૈષ્ણવ પૂજ્ય શ્રી કહી દીધું. નમો તારી એ દશા પ્રભુ શ્રી મારે માટે થોડી દિનો પૂછવાની શું જરૂર છે? વર્ષોથી ચાલો તમારા બધાના માઇક બંધ. ઘણી બધી વાતો માઇક બંધ. કોનું માઇક ચાલુ છે? માઇક બંધ કરજો પ્લીઝ. સુખથી સુખી દુઃખથી દુઃખી સૌ કર્મનું ફળ પામતા. કર્મો થકી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા. કર્મો થકી અજ્ઞાનતા કર્મો થકી મોહાંધતા. કર્મો થકી સંસારમાં જીવ ભવ ભ્રમણને પામતા. કર્મના ફળ ભોગમાંના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાળનો. દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો. નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો. જેમ ચંદ્ર નાડી સૂર્ય નાડી સુષુમણાની રમણતા. એ શ્વાસની સરગમ સાથે સોહમ સોહમ જાગતા. અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવ નિશોધતા. કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુની પરમતા. કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા. પામે અમરની અમરતા. ચાલો આપણે મતિ જ્ઞાનાવરણીય શ્રુત જ્ઞાનાવરણીય કર્મ આ વાત થઈ ગઈ. બરાબર. શ્રુત જ્ઞાનાવરણીયના 20 ભેદ બધાને સમજાઈ ગયા? શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ 20 પ્રકારે થાય. જો 20 પ્રકારે શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ થાય તો પર્યાય શ્રુતથી લઈને 14 પૂર્વનું જ્ઞાન, 14 પૂર્વ સમાસ સુધીનું જ્ઞાન જીવને પ્રાપ્ત થાય. બરાબર. મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ કેટલા પ્રકારે થાય? હલો. હા, આપણે શીખી ગયા મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ કેટલા પ્રકારે થાય ત્યારે મતિ જ્ઞાન સંપૂર્ણ થાય? 20 શ્રુત જ્ઞાન માટે. હા 12 ને 340. અચ્છા, હા એના ભેદ બરાબર.
અવગ્ર ઈહા અવાયના 336 અને 4 પ્રકારની બુદ્ધિ એટલે 340. 340 પ્રકારનો સંયોગક્ષમ થાય એટલે મતિ જ્ઞાનને રોકવા વાળી 340 પ્રકૃતિ છે. અવગ્ર ઈહા અવાય ધારણા શ્રોતેન્દ્રિય ચક્ષુન્દ્રિય ઘ્રાણેન્દ્રિય રસેન્દ્રિય સ્પર્શેન્દ્રિય આ બધું થઈને તો 340 પ્રકારનો સંયોગક્ષમ થાય ત્યારે મતિ જ્ઞાન સંપૂર્ણ થાય અને 20 પ્રકારનો સંયોગક્ષમ થાય ત્યારે શ્રુત જ્ઞાનાવરણીય કર્મ આપણું ખપે સંયોગક્ષમ થાય તો આપણને 20 પ્રકારે શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય. બરાબર. હવે આજે આપણે અવધિ જ્ઞાન છે. આજે એક વાત સમજવી હતી થોડી આપણે કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન અને મનઃપર્યોગ જ્ઞાન આ 4 જ્ઞાન છે એ સાયોક્ષમિક જ્ઞાન છે. બરાબર. હા, આપણે કર્મની પ્રકૃતિઓ સમજીએ છીએ. મતિ જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિ. હા, અને એની ઉત્તર પ્રકૃતિઓ આપણે સમજી રહ્યા છે કે એક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણને કેટલા પ્રકારના સંયોગક્ષમ થાય ત્યારે આપણને એ જ્ઞાન થાય. અવગ્ર કરવા માટે પણ સંયોગક્ષમ જોઈએ, ઈહા કરવા માટે પણ સંયોગક્ષમ જોઈએ, અવાય માટે પણ સંયોગક્ષમ જોઈએ અને ધારણા માટે પણ સંયોગક્ષમ જોઈએ. બરાબર ને? એવી રીતે અવધિ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો અવધિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ જોઈએ. હમણાં એક નવી વાત જાણી છે એટલે આજે આપણે શેર કરશું. સંયોગક્ષમમાં મેં તમને 3 ચીજ સમજાવી છે, હે ને? આ નવી સમજવા જેવી વાત છે. સંયોગક્ષમમાં 3 ચીજ હોય. કઈ 3 ચીજ હોય? ક્ષય, ઉપસમ, યસ વેરી ગુડ. અને ત્રીજું શું જિમ્મેદાર હોય? ઉદય. આમાં ઉદય તમને આપ્યું નથી સંયોગક્ષમ ની અંદર, પણ આ 3 ચીજ સંયોગક્ષમ ભાવમાં હોય. ક્ષય, ઉપસમ અને ઉદય. આ 3 ભેગા થાય એને સંયોગક્ષમ કહેવાય અને એ સંયોગક્ષમ થાય જેનો જેનો સંયોગક્ષમ થાય તે ગુણની અથવા તો તે જ્ઞાનની આપણને પ્રાપ્તિ થાય. અત્યારે હવે આપણી વાત ચાલે છે અવધિ જ્ઞાનની. તો અવધિ જ્ઞાન જીવને ક્યારે થાય? શું થાય તો અવધિ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય? અવધિ જ્ઞાનથી આપણે રૂપી પદાર્થોને ઇન્દ્રિય અને મનની સહાયતા વગર તમે એને જાણી શકો. હા, તેની માટે શું જોઈએ? તો કે એની માટે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ જોઈએ. બરાબર. હવે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ એટલે શું સમજાવું તમને? કોનો ક્ષય, કોનો ઉપસમ અને કોનો ઉદય, તો આપણને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો હમણાં એક વાંચ્યું તું એની અંદર, તો એમાં સંયોગક્ષમ ભાવમાં એવું બતાવ્યું કે સર્વઘાતી પ્રકૃતિ હોય, સર્વઘાતી અને દેશઘાતી. અનુભાગમાં 2 પ્રકારની પ્રકૃતિ હોય. એક તમારા ગુણને સંપૂર્ણ ઢાકે એને સર્વઘાતી પ્રકૃતિ કહેવાય અને એક તમારા આંશિક ગુણને ઢાકે એ દેશઘાતી પ્રકૃતિ કહેવાય. તો સંયોગક્ષમની અંદર સૌથી મોટી વિશેષતા એ હોય કે ક્ષય કોનો કરે? તો કે સર્વઘાતી પ્રકૃતિનો જે ઉદયમાં આવી છે એનો ક્ષય કરે, જે ઉદયમાં નથી આવી એનો શું કરે? એનો ઉપશમ થઈ જાય. હા, એને ઉદયમાં આવવા ન દે, એને સત્તામાં ને સત્તામાં રોકી રાખે. કોને? સર્વઘાતી પ્રકૃતિને. હા, તો જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનઃપર્યોગ જ્ઞાનાવરણીય, કેવલ જ્ઞાનાવરણીય. તો આ 5 જ્ઞાનની પ્રકૃતિમાં કેવલ જ્ઞાનાવરણીય છે એ સર્વઘાતી છે.
બરાબર. કેવળ અને બાકીની 4 પ્રકૃતિ છે એ દેશઘાતી છે. ઓકે. સમજાણું તમને? બરાબર સમજાણું? તો સર્વઘાતી કેવલ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ. દેશઘાતી એટલે શું? દેશઘાતી એટલે જે આત્માના જ્ઞાન ગુણનો અંશથી ઘાત કરે એ દેશઘાતી. એ સંપૂર્ણ જ્ઞાન ન રોકે, પણ કઈક કઈક જ્ઞાન થવા દે ને કઈક જ્ઞાન રોકે, એને દેશઘાતી પ્રકૃતિ કહેવાય. અને સર્વઘાતી જે તમારા સંપૂર્ણ કેવળ જ્ઞાન ગુણને રોકે એ સર્વઘાતી પ્રકૃતિ. આવ્યું ધ્યાનમાં બધાને? સંપૂર્ણ કેવળ જ્ઞાનના વર્ણ્યને રોકે. કેવળ જ્ઞાનાવરણીય કર્મનો આવતા રોકે. એ દેશઘાતી પ્રકૃતિ છે. ઓકે. હા. બરાબર. તો સંયોગક્ષમ ભાવમાં કોઈ પણ સંયોગક્ષમ ભાવ હોય એની અંદર આ વિશેષતા હોય કે સર્વઘાતી પ્રકૃતિનો જે ઉદયમાં આવી રહી છે એનો ક્ષય કરે. એટલે કેવળ જ્ઞાનાવરણીય કર્મના દલિકોનો, એના સ્પર્ધકોનો એ શું કરે તો કે ઉદયમાં આવે એનો ક્ષય કરે, અને જે સત્તામાં છે એને રોકી રાખે, એને ઉદયમાં આવવા ન દે. ઓકે. સમજાણું? અને અવધિ જ્ઞાનાવરણીય કર્મ જે દેશઘાતી પ્રકૃતિ છે એનો ઉદય ચાલતો હોય તો એ સમયે એને અવધિ જ્ઞાન થાય. સંપૂર્ણ જ્ઞાન ન થાય પણ એને આંશિક જ્ઞાન થાય. સમજાણું? સંયોગક્ષમની અંદર ક્ષય અને ઉપશમ અને ઉદય આ 3 ચીજ હોય. તો કોનો ક્ષય, કોનો ઉપશમ અને કોનો ઉદય, આ 3 વસ્તુ આપણે સમજવાની છે. તો કેવલ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ એ સર્વઘાતી છે. સર્વઘાતી એટલે શું? જે સંપૂર્ણ જ્ઞાનને રોકે એ સર્વઘાતી, અને જે આંશિક જ્ઞાનને રોકે એ દેશઘાતી. બરાબર. તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃપર્યોગ જ્ઞાન આ દેશઘાતી પ્રકૃતિ છે. એ તમારા આંશિક જ્ઞાન ગુણને રોકે, સંપૂર્ણ જ્ઞાન ગુણને ન રોકે. જ્યારે કેવલ જ્ઞાનાવરણીય છે એ સર્વઘાતી પ્રકૃતિ છે. અને સર્વઘાતી પ્રકૃતિ છે એટલે ઈ ઉદયમાં ચાલી રહી છે અત્યારે આપણે બધાને. જેને જેને કેવળ એટલે કેવળ જ્ઞાન નથી એ બધાને કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય સતત ચાલુ છે. બરાબર. તો એ જયારે સાધનામાં જાય અથવા તો એ જયારે પુરુષાર્થમાં જાય તો એના પ્રયત્ન વિશેષથી, એમના પુરુષાર્થ વિશેષથી, એમના પ્રયાસ વિશેષથી, એમની જાગૃતિને લઈને શું થાય તો કે કેવલ જ્ઞાનાવરણીય કર્મના સ્પર્ધકો જે ઉદયમાં આવી રહ્યા છે એને એ ખપાવી દે. જે ઉદયમાં નથી આવ્યા એને દબાવી દે. એટલે સત્તામાં અટકાવી દીધા એટલે ઉપશમ થઈ ગયો. જે ઉદયમાં આવ્યા હતા એને ખપાવી દીધા એટલે ક્ષય થઈ ગયો. બરાબર. પણ અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ હોય. એના સ્પર્ધકો દેશઘાતી છે, એનો ઉદય ચાલુ હોય અને એ સમયે જીવને રૂપી પદાર્થોનું જ્ઞાન વગર ઇન્દ્રિય અને વગર મન દ્વારા એને આત્મા દ્વારા એ જ્ઞાનની પ્રાપ્તિ થાય એને અવધિ જ્ઞાન કહેવામાં આવે. તો અવધિ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોનો ઉદય, કોનો ક્ષય અને કોનો ઉપશમ આ 3 ભેગું થાય ત્યારે અવધિ જ્ઞાન થાય. સામે ઉદયમાં આવે તો એ ભોગવે ને, ભોગવીને ખપાવે ને. હા, એટલે એને એ જ્ઞાન થાય. હા, સમજાણું? હા. અવધિજ્ઞાનની વ્યાખ્યા સર્વઘાતી પ્રકૃતિ જે ઉદયમાં ચાલે છે એનો ઈ ક્ષય કરે એને કહેવાય. એના માટે એક શબ્દ આવે છે ઉદયાભાવી ક્ષય. ઉદયાભાવી ક્ષય એનો અર્થ શું થાય કે જે સર્વઘાતી પ્રકૃતિ ઉદયમાં આવી રહી છે
એનો એ શું કરે તો કે એનો એ ક્ષય કરે. જે ઉદયમાં આવી છે એને કપાવી દે. જે ઉદયમાં નથી આવી, સત્તામાં પડી છે, એનો શું કરે ઉપશમ. તો કે એને સત્તામાં ને સત્તામાં દબાવી રાખે, એનો ઉપશમ કરે ને ઉદયમાં આવવા ન દે, તો એનો ઉપશમ થઈ ગયો. તો સયોક્ષમ કોનો થયો? સર્વઘાતી. સર્વઘાતી પ્રકૃતિ. વેરી ગુડ. હા, સયોક્ષમ કોનો થયો તો કે સર્વઘાતી પ્રકૃતિનો. હા, હમ અને પછી હમ ઉદય કોનો થયો તો કે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ છે, પણ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને ઉપશમ ઉદયાભાવી થવાથી એને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય. બરાબર, પણ એ હમ અવધિ જ્ઞાનની પ્રાપ્તિ સયોક્ષમ હોવાના કારણે એમાં શું થાય તો કે એમાં અનુગામિક, અનનુગામિક, વર્ધમાન, હિયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, સર્વાવધિ, દેશાવધિ, પરમાવધિ, આવા બધા અલગ અલગ પ્રકારના અવધિ જ્ઞાન થાય. સમજાણું તમને? એટલે સ્વામી એ સમજાવો ને કે તું ઉદયમાં આવે એનો કેવી રીતે ક્ષય કરે જ્ઞાનાવર્ણ્યનો? એક મિનિટ, એક મિનિટ. હવે અવધિ જ્ઞાન છે, બરાબર? આપણે અવધિ હા જ્ઞાનની વાત ચાલે છે. અવધિ હા જ્ઞાન બે પ્રકારનું, એક ભૌ હા પ્રત્યય હા અને એક ગુણ પ્રત્યય. હમ ભૌ પ્રત્યય એટલે જે અવધિ જ્ઞાન જન્મ સાથે સંકળાયેલું છે. હા, જે અવધિ જ્ઞાન થવામાં જન્મ કારણ છે, ભૌ કારણ છે. પ્રત્યય એટલે કારણ અને ભૌ ઓકે એટલે જન્મ, ભૌ. તો હા જે એટલે અવધિ જ્ઞાન પ્રગટ થવામાં ભૌ કારણ છે એ ભૌ પ્રત્યય, એટલે અને જે દેવતાને ના અવધિ જ્ઞાન થવામાં કારણ ગુણ એટલે તમારી સાધના છે. હા, તમારો પુરુષાર્થ છે, હમ તમારો પ્રયાસ છે. તો હમ એનાથી જે થાય એ અવધિ જ્ઞાનને ગુણ પ્રત્યય ગુણ અવધિ જ્ઞાન સાથે કહેવામાં આવે. હા બરાબર. હા નારકી અને દેવતા એને જેવું ભાવ આયુષ્ય પૂરું કરીને નારકીનું આયુષ્ય શરૂ થાય કે દેવતાનું આયુષ્ય શરૂ થાય, તો એને હા જન્મ થતાની વેત જ અવધિ જ્ઞાન પ્રગટ થાય. તો એને એને ભાવ અવધિ પ્રત્યય જ્ઞાન લેવા માટે, કરવા માટે બીજા કોઈ પુરુષાર્થની જરૂર નહીં. આગલા ભાવનો પુરુષાર્થ હોય, પણ એ હા ભાવમાં એને પુરુષાર્થ કરવાની જરૂર નથી. હા સમજાણું? હા એનું હા ભવ જ એવું નિમિત્ત છે, ભવ જ એવું કારણ છે કે હમ સર્વઘાતી પ્રકૃતિ જે ઉદયમાં આવી છે એ ખપતી જાય, જે ઉદયમાં હમ નથી આવી એ દબાતી જાય, અને અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ હોય તો એ સમયે એને અવસ્થિત અવધિ જ્ઞાન થાય. એમાં ફેરફાર ન થાય, વધે નહીં, ઘટે નહીં, જેમ છે તેમ રે. જન્મથી જેટલું છે એટલું, મરે ત્યાં સુધી એટલું ને એટલું અવસ્થિત રે. એમાં દેવનારકી બંનેને અવસ્થિત નું શું કીધું સ્વામી, ફરીથી કયો? પૂર્વ ભવનો ભવ પ્રત્યય છે સ્વામી. સંજ્ઞીપણું છે, સંજ્ઞીપણું છે, અને એ સંજ્ઞીપણાની અંદર પુરુષાર્થ ભલે એનો હિંસાત્મક હોય. ના નહીં, સમ્યક દ્રષ્ટિ હોય તો અવધિ જ્ઞાન થાય, મિથ્યા દ્રષ્ટિ હોય તો વિભંગ જ્ઞાન થાય. બાકી સમ્યક દ્રષ્ટિ હોય, એની દ્રષ્ટિ નિર્મળ છે તો જ્ઞાન થાય. સ્વામી અવસ્થિત નું ફરીથી કયો ને સ્વામી. નારકી ઉપયોગ મૂકીને જોઈ શકે, પણ દરેકના અવધિ જ્ઞાનની ક્ષેત્રની મર્યાદા છે. નારકીને અવધિ જ્ઞાન કેટલું થાય કે તો એના પાથડા પૂરતું જ થાય. પરમાત્મા કલ્યાણ થાય ત્યારે ઉપયોગ મૂકીને જ જોવે ને કે શું છે. નારકીને ન થાય. પ્રકાશ જોવે તો બસ એ પ્રકાશ થઈને શાંતિનો અનુભવ થાય ને એમાં એને અવધિ જ્ઞાનથી ના, એને ખબર ન પડે કે આ કોનો પ્રકાશ છે. તીર્થંકર ના જન્મ કલ્યાણક નો છે કે ચવન કલ્યાણક નો પ્રકાશ છે, એ નારકીને ન ખબર પડે. આપડે ભગવાન છે. ના ના ઘણા કેતા હોય ના ના ના, નારકીના જીવોની ખબર જ ન પડે. દુઃખને જોઈને હવે શાંતિનો સ્વામી ખૂબ દુઃખ છે. જન્મ કલ્યાણ તીર્થંકરોના જન્મ, હા એટલે ખૂબ કહું છે ને, ખૂબ દુઃખમાં છે.
અને તીર્થંકરોના કલ્યાણક સમયે એને પરમ શાતાનો અનુભવ થાય. એક નિમેષમંતર મિત્તમપી જમ સાતા નથી વેયણા. એક આંખનો પલકારો એવો છે કે જ્યાં એને સાતાનો અનુભવ નથી. તો જ્યારે આ કલ્યાણક હોય ત્યારે એને અંતમ મુહૂર્ત સુધી સાતાની અનુભૂતિ હોય. તો એ સાતાની અનુભૂતિમાં એટલો એને અંદરથી આનંદ થાય કે હાશકારો થાય. અને એ ભાવની અંદર ઘણાને સંકિત થઈ જાય, લઈને ન જાય. લઈને જઈ પણ શકે. હા, સંકિત જેમ કે અત્યારે તીર્થંકરના આત્મા જે પેલી નરક કે ત્રીજી નરકમાં છે તો સંકિત લઈને જ ગયા છે. હા, એટલે એવું નથી, સંકિત લઈને ઘણા જઈ શકે. તીર્થંકર નહીં, સામાન્ય વ્યક્તિ પણ લઈને જઈ શકે સંકિત. લઈને જાય તો બહુ પ્રત્યે કેમ કીધું? ભવ પ્રત્યે એટલે એના અવધિ જ્ઞાન પ્રગટ થવામાં ભવ નિમિત્ત છે. જેમ કે પક્ષી છે, આપણે ઉડવું હોય તો આપણી પાસે લબ્ધિ જોઈએ. જંગાચરણ, વિદ્યાચરણ, લબ્ધિ હોય તો આપણે ઉડીને જઈ શકીએ. હા, પણ પક્ષીઓ છે એને ઉડવા માટે એને કોઈ સાધનાની જરૂર છે. જંગાચરણ, વિદ્યાચરણ, કોઈ લબ્ધિની જરૂર છે. એને જન્મથી પાંખ મળી છે. એવી રીતે અવધિ જ્ઞાન છે એ જન્મના નિમિત્તે અવધિ જ્ઞાન મળે, એ અવધિ જ્ઞાનને ભવ પ્રત્યે કહેવાય. પણ એ અવધિ જ્ઞાન એને સારા માટે ન મળે નારકીને. હા સમજાણું? નારકીને અવધિ જ્ઞાન થાય કે એના દુઃખનું કારણ બને, એના અચ્છા સુખનું કારણ ન બને. નારકીને અવધિ જ્ઞાન થાય તો કેટલું થાય? તો કે એના પાથડા પૂરતું થાય. પાથડું એટલે માળ, પેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, એવી રીતે નારકીના જે પાથડા છે તો પોતપોતાના પાથડા પૂરતું અવધિ જ્ઞાન થાય. તો નારકમાં અંધારું છે તો કોણ નારકી ક્યાં છુપાઈને બેઠો છે, કોણ ક્યાં છુપાઈને બેઠો છે, કોની સાથે લેખાજોખા કરવા છે, એ પોતાના પાથડા પૂરતું અવધિ જ્ઞાન છે. એટલે અવધિ જ્ઞાન થી જાણી લે, પછી કરે એકબીજાની સાથે. ઓકે. હા, લડાઈ સમજાણું? કરે. એટલે અવધિ જ્ઞાન છે એ સારું જ છે એવું નહીં, તમને જાણવા મળ્યું. હા, સર્વઘાતી પ્રકૃતિનો સંયોગક્ષમ થયો એટલે તમને જાણવા મળ્યું. તમારે આંખ ખોલીને જોવાની જરૂર નથી. આંખ બંધ રાખો તો તમને તમારી બધી વ્યક્તિઓ કે વસ્તુઓ જે પણ છે દેખાય છે. પણ એ દેખાયા પછી થાય શું? તો કે દેખાયા પછી એકબીજાની સાથે ફાઇટિંગ, મારામારી, ફાઇટિંગ કરે. હા હા, એ બધું બરાબર. કરવાનું. તો એની માટે અવધિ જ્ઞાન છે એ સજા છે, મજા નથી. તો સાહેબજી મજા એટલે નથી. વિભંગ અવધિ જ્ઞાન કહેવાય ને સ્વામી? ના, એવું નથી. સમ્યક દ્રષ્ટિ હોય તો અવધિ જ્ઞાન જ કહેવાય. મિથ્યા દ્રષ્ટિ હોય તો એને વિભંગ જ્ઞાન કહેવાય. દ્રષ્ટિ ઉપર આધાર રાખે. અવસ્થિત નું શું કીધું તું સ્વામી? ફરીથી એક વખત કહો ને. નારકી અને દેવતાને જે અવધિ જ્ઞાન થાય એ અવસ્થિત એટલે એ જેટલું અવધિ જ્ઞાન જાણે છે, સમજી લે કે નારકી પેલા માળનું અવધિ જ્ઞાન, બીજા માળનું, સૌ પોતપોતાના માળ પૂરતું જાણે છે. તો એ જન્મથી લઈને મરે ત્યાં સુધી આટલું ને આટલું જ રહે, એમાં વધારોય ન થાય ને ઘટાડોય ન થાય. અવસ્થિત જેટલું લઈને આવ્યો છે એટલું ને એટલું ઈ રાખે. પણ એ અવધિ જ્ઞાન એને માટે શું બને? દુઃખનું કારણ. એને માટે દુઃખનું કારણ બને. તો બરાબર? હા. એ જે સમકિત વિજ્ઞાની હોય નરકમાં સમજો તો ઈ પણ આવી રીતે મારામારી કરે? આમ તો જીવ તો ના, એ સમકિત મારામારી ન કરે. સમતા ભાવે એને કોઈના તરફથી દુઃખ આવે તો એ વેડી લે, નહીં. તો સહન આપણે કરી લે. કીધું ને કે એને ખબર પડે તો એની માટે સજારૂપ છે, કેમ કે ઈ તો જઈને બીજે એને મારામારી કરશે કે બીજા નારકી હારે બદલો લેશે એમ. તો પણ એક નારકીમાં સમ્યક દ્રષ્ટિ કેટલા, મિથ્યા દ્રષ્ટિ કેટલા? ઓકે. હે ને? હા બરાબર. રેશિયો વધારે કોનો હોય? મિથ્યા હા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ નો હોય. તો વધારે પડતા કામ તો એ જ કરવા વાળા જીવો છે. તો પછી સમજણ તો વાળા જીવો કેટલા કયો જોઈ? હા તો આપણે જે આજુબાજુ નજર દોડાવીએ તો સમજીને રહેનારા જીવો કેટલા? હા બરાબર છે. નહીં તો સમજાય ને સ્વામી આપણને? હે ને? તો ઈ જ્યાં દ્રષ્ટિ છે એ બધા તો વિભંગ જ્ઞાની કહેવાશે ને? મિથ્યા દ્રષ્ટિ હોય એને વિભંગ જ્ઞાન હોય.
હા, એટલે જે સમકીર્તિ છે એને જ અવધિ જ્ઞાન છે, બાકીને હા, તો વિભંગ જ્ઞાન છે. વિભંગ છોડી. વિભંગ જ્ઞાન એમની માટે સજારૂપ થયું એમ ગણી શકીએ ને. હા, એ તો સમ્યક દ્રષ્ટિ આત્મા છે એને સજા તો મળવાની જ છે, પણ એ કોઈને સજા ન આપવા જાય. એ સામેથી કાંઈ ન કરે, બરાબર. થેન્ક યુ સ્વામી. હા. અને ભવનપતિ વાણવ્યંતર નું અવધિ જ્ઞાન પણ સજારૂપ હોય. કેવી રીતે? તો કે ભવનપતિ અને વાણવ્યંતર ને અવધિ જ્ઞાનમાં ઉપરનું દેખાય. પોતે છે એની કરતા ઉપરનું દેખાય, તો ઉપરનું પોતા કરતા બધા સુખી છે. સાથે દુઃખી થાય. હા, એની રીધી સીધી દેખાય, એનો વૈભવ દેખાય. દુઃખી થાય. એટલે ઈ જોઈને ઈ જિંદગી આખી દુઃખી દુઃખી થાય. ઈર્ષા છે સારી. એટલે અવધિ જ્ઞાન તો ખરું, પણ અવધિ જ્ઞાન એને માટે શું રાય? દુઃખ એને માટે દુઃખનું કારણ બને. આપણે જે ચમરેન્દ્ર ઉત્પાતની વાત કરીએ છીએ એ શું છે? દુઃખનું થયું. અવધિ જ્ઞાનમાં ઇન્દ્ર મહારાજાને જોયા તો એનાથી કઈ રાજી નો થયો, એનાથી દુઃખી થયો. બરાબર. તો ભવનપતિ વાણવ્યંતર નું અવધિ જ્ઞાન પણ એને ઉપરનું દેખાડે, નીચેનું ન દેખાડે. જ્યારે જ્યોતિષ અને વૈમાનિક દેવોનું અવધિ જ્ઞાન નીચેનું જોવે, ઉપરનું ન જોવે. ઉપરનું પોતાની છત સુધી જોવે, પણ નીચે વધારે જોવે. તો એનું અવધિ જ્ઞાન એને માટે. હા, કોણ નીચેનું જોવે? હા, શું કીધું? જ્યોતિષી ને વૈમાનિક. જ્યોતિષી અને વૈમાનિક ઉપર પોતાના વિમાનની છત સુધી જોવે, અને નીચે સૌની મર્યાદા છે. કોઈ મનુષ્ય ક્ષેત્ર સુધી જોવે, કોઈ પેલી નરક સુધી જોવે, એમ આગળ આગળ આગળ. સમજાણું બધાને? તો અવધિ જ્ઞાન મળવું એ બધાને જ માટે સુખનું કારણ બને એવું જરૂરી નથી. જોવે ઉપર સુધી જોતા પછી નીચેનું જોવે, ત્યારે એને શું નીચે જોવે તેને આનંદ થાય કે હું એની કરતા તો હું કેટલો સુખી છું, હું કેટલો મજામાં છું. એને ફરિયાદ ન રહે. પોતાનાથી સુખી માણસને જોવે તો અંદર બળાપો થાય, પણ પોતાથી દુઃખી માણસોને જોવે તો રાજી થાય કે એની કરતા હું ઘણો સુખી છું, સંતોષ થાય. અને હા, પણ અવધિ જ્ઞાન થાય કઈ રીતે? સહયોગ સમજાણું, આ સમજવા જેવું હતું. આ એક નવી વાત હતી. એકવાર આપણે અવધિ જ્ઞાન ફરીવાર એકવાર આ દરેક ડેફિનેશન પ્રયોગક્ષમ ભાવમાં આ ચીજ સમજવાની, ઉદય કોનો હોય ને ઉદય કોનો ન હોય. આપણે સર્વઘાતી પ્રકૃતિ ને દેશઘાતી પ્રકૃતિ આપણે શીખવી પડે. સર્વઘાતી પ્રકૃતિ હોય જે આપણા ગુણને સર્વથા ઢાકે, એ સર્વઘાતી પ્રકૃતિ. બરાબર. તો 5 જ્ઞાનની અંદર સર્વઘાતી પ્રકૃતિ કઈ છે? કેવળ જ્ઞાન નહીં, તો કે કેવળ જ્ઞાન. બરાબર. હા, અને દેશઘાતી પ્રકૃતિ કઈ છે? તો કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને કેવળ મનોપર્યોગ જ્ઞાન. આ 4 જ્ઞાનાવરણીય કર્મ છે, એ દેશઘાતી પ્રકૃતિ છે. બરાબર. હવે શું થાય કે સર્વઘાતી કેવળ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો ઉદય આપણને બધાને સતત ચાલુ છે, છદ્મસ્ત જીવોને. હા, તો જે કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલી રહ્યો છે, જીવની અધ્યવસાયની નિર્મળતા છે, એના પરિણામની નિર્મળતા છે, એની લેશિયાની નિર્મળતા છે, એના ભાવની નિર્મળતા છે. આ એનો પ્રયાસ છે, પુરુષાર્થ છે. એ રાગ નથી કરતો, દ્વેષ નથી કરતો, સમતા ભાવમાં છે, સાક્ષી ભાવમાં છે. અને એ સાધના કરતા કરતા મંદ કશાયના કારણે, શુભ પરિણામના કારણે શું થાય? તો કે ઈ પુરુષાર્થના કારણે કેવળ જ્ઞાનાવરણીય કર્મ જે ઉદયમાં આવી રહ્યું છે એનો ક્ષય થઈ જાય. એ સમય પૂરતો, જ્યાં સુધી એનો આ પુરુષાર્થ ચાલુ છે ત્યાં સુધી શું થશે? તો કે કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નહીં થાય, એ ખપી જશે. અને જે સત્તામાં પડ્યું છે કેવળ જ્ઞાન, એ શું થશે? તો કે ઈ દબાઈને રહેશે.
ઓકે હા બરાબર. તો આ જે ક્ષય થયો એ આત્યંતિક ક્ષય નથી. દેવ હા બરાબર છે. હા હા એ સર્વનો નાશ નથી, હમ પણ દેવ એ ઉદયાભાવી નાશ કહેવાય. એને શું કહેવાય? એને માટે ઉદય તમારે શબ્દ એક શીખવો પડશે. ઉદયાભાવી. ઉદયાભાવી એટલે શું? તો કે કેવળ જ્ઞાનાવરણીય કર્મના સ્પર્ધકો, દલિકો જે ઉદયમાં આવી રહ્યા છે એને અભાવ કરી દે. અભાવ કરી દે એટલે એને તાત પૂરતા કપાવી દે. હમ સમજાણું? તો એને કહેવાય ઉદયાભાવી ક્ષય. બરાબર. અને જે ઉદયમાં નથી આવ્યા, સત્તામાં પડ્યા છે કેવલ જ્ઞાનાવરણીય કર્મના સ્પર્ધકો, એને એ ઉદયમાં આવવા ન દે, અટકાવી દે. સ્વામી એક એટલે પ્રશ્ન એ ઉપશમ થઈ ગયો. સ્વામી એક પ્રશ્ન પૂછું? જી તમે કીધું ઉદયમાં આવે ને ખપાવી દે, તો પછી પાછા ઉદયમાં ના આવે ને? એ તો કેવળ જ્ઞાનાવરણી જયારે જ્યાં સુધી એનો પુરુષાર્થ પરિણામની ધારા નિર્મળ છે ત્યાં સુધી આ પ્રકૃતિ રહેશે, આવી રીતે રહેશે. તો પછી પાછા એ કર્મ ઉદયમાં આવે ને? સત્તા પડ્યું છે એટલે સત્તા તો છે એટલે ઉદયમાં તો આવવાનું જ છે. અચ્છા. સંયક્ષમ ભાવ છે એ સાદી શાંત ભાવ છે. હે ને? જી સ્વામી. સમજાણ બરાબર? તો કેવલ જ્ઞાનાવરણીય કર્મનું શું છે? તો કે કેવલ જ્ઞાનાવરણીય કર્મના દલિકો જે ઉદયમાં આવી રહ્યા છે એને શું કરશે? દબાવી દે આવી દેશે. એને કપાવી દેશે, એનો ક્ષય કરી દેશે. જે ઉદયમાં નથી આવ્યા એને શું કરશે? તો કે એને બાંધી દબાવી દેશે. 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 ક્ષમ કરશે. તો ક્ષય અને ઉપશમ થયું. હમ હમ હવે કેવળ જ્ઞાનાવરણના બધા સ્પર્ધકો દબાઈ ગયા અને ક્ષય થઈ ગયો, તો ત્યાં એને કેવળ જ્ઞાન થવું જોઈએ ને, પણ ત્યાં એને કેવળ જ્ઞાન થતું નથી. શું કામ? કે ત્યાં એને અવધિ જ્ઞાનાવરણીય કર્મનું ઉદય ચાલુ છે. સમજાણું? તો અવધિ જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે શું થશે? તો કે એને રૂપી પદાર્થો એના જાણવામાં આવશે, પણ એ સિવાયના પદાર્થો એના જાણવામાં નહીં આવે. મન પર્યો જ્ઞાનનું કે અવધિ જ્ઞાનના વિષયભૂત પદાર્થો એને જાણવામાં આવશે, જેવો સયોક્ષમ. જેટલે અંશે તમે સયોક્ષમ કર્યો એટલે અંશે તમારા જ્ઞાનમાં નિર્મળતા વધારે આવે. હમ હા સમજાણું? દેશઘાતી પ્રકૃતિનો ઉદય, સર્વઘાતી પ્રકૃતિનો સય અને ઉપશમ, આ ત્રણ પરિસ્થિતિ હોય તો મતિશ્રુત અવધિ અને મન પર્યો જ્ઞાન થાય. સમજાણું બધાને? હમ એકદમ પાક્કું બધાને સમજાણું? સર્વઘાતી, દેશઘાતી આજ સમજ. સયોક્ષમ ભાવ જેને સમજાઈ જાય એનો બેડો પાર. સયોક્ષમ ભાવ સમજવો જ બહુ વિચિત્ર છે, બહુ વિચિત્ર છે. અને જેટલી વિચિત્રતા સયોક્ષમ ભાવમાં જોવા મળે એટલી વિચિત્રતા તમને કોઈ ભાવમાં જોવા ન મળે. કારણ કે તમારા પુરુષાર્થ ઉપર નિર્ભર કરે કે તમે સર્વઘાતીને કેટલે અંશે ખપાયું છે, કેટલે અંશે દબાવ્યું છે, એના ઉપર જ તમારી જ્ઞાનની નિર્મળતાનો આધાર હોય. પણ આમાં આપણે શું પ્રયાસ કરી શકીએ? અરે જે આપણે ક્ષેત્ર શુભ વિશુદ્ધિમાં પરિણામ, શુભ પરિણામ. ઓકે, દરેક વસ્તુમાં હકારાત્મક. મોહનીય. જો દરેક જ્ઞાન માટે કોઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય ને તો પણ આગમમાં એવો શબ્દ આવે, મોહનીજ ખયમ ગવો. હા મોહનીય કર્મનો ક્ષય થાય. હા, મોહનીય કર્મ તમારું પાતળું થાય, મોહનીય કર્મ તમારું મંદ થાય, તો જાતિ સ્મરણ જ્ઞાન થાય. તો એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન કે મન પર્યો જ્ઞાન થાય.
તો પુરુષાર્થ શું કરવાનો? તો કે કસાયની મંદતા, મંદતા. ઓકે. હા. કસાયની મંદતા અને યોગોના શુભ પરિણામ. હમ. હા, મણ દુપ્પણી હાણે, વય દુપ્પણી હાણે, કાય દુપ્પણી હાણે, મનમાં કોઈને માટે દુર્ભાવ નહીં, વચનમાં કોઈને માટે દુષ્ટ શબ્દ નહીં, કાયાથી કોઈને માટે નુકસાન થાય એવો વ્યવહાર નહીં. હા, જ્યારે યોગો તમારા સુપ્રણિધાન બને, યોગો તમારા શુભ બને, હા, અને મોહનીય કર્મ કેવું બને? મંદ બને. હા, આ બે પુરુષાર્થ થાય ત્યારે કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને ઉપશમ ઉદયાભાવી થાય. હમ. સત્તામાં જે કર્મ છે એને દબાવી દે, દબાવવા કઈ રીતે? કોઈ કોઈ તમારા પરિણામની ધારાની જ તાકાત છે પરિણામ કે તમારો કસાય મંદ છે, હા, અને તમારા કોઈની માટે પણ દુર્ભાવ નથી, શુભ પરિણામ છે, તો એ ઉદયમાં આવશે જ નહીં, માથું ઉચકશે જ નહીં. બાકી ગયું. તો જ્યાં સુધી તમારા પરિણામની ધારા તમે ટકાવી રાખી ત્યાં સુધી ઉદયમાં નહીં આવે. નહીં આવે. અને કઈ કઈ જાય? ઉદયમાં આવતું સતત ઉદય ચાલુ છે ઉદી ચાલુ છે. એટલે એને ખપાવતો રહેશે. રાજ્યમાં જે તકલીફ હા, જે ઉદયમાં આવે છે એને ખપાવતો રહેશે. સમજીને કપાવતો છે. એની મેં તમારા પરિણામની ખપાવનારો બીજું કોઈ નથી, તમારા પરિણામ છે. બરાબર છે. આ પરિણામ બધું આધાર છે. ત્યાં આપણા પરિણામમાં નિર્મળતા છે, આપણા પરિણામમાં શુભતા છે, આપણા પરિણામની નિર્મળતા છે. તો એ પરિણામ શું કામ કરે? તો કે પરિણામ પણ એક નાણું છે, એક પૈસો છે. જેમ તમે બજારમાં જાઓ તો તમારી પાસે પૈસા હોય તો તમે ખરીદી કરી શકો, બરાબર? તો અધ્યાત્મનો પૈસો કયો? તમને આ બધા જ્ઞાન ખરીદવા માટે અધ્યાત્મમાં તમારે પૈસો કયો મેળવવો પડે? પરિણામની ધારા. બરાબર. એટલે જેટલી પરિણામની નિર્મળતા, હા, એને મેં આ લોકોને શીખડાયું છે. હા, પરિણામની નિર્મળતાથી આપણને અધ્યાત્મનું કયું નાણું મળે? એને શું કહેવાય? યાદ છે કોઈને? પ્રજ્યવા. એને પંચવા કહેવાય. હમ. પંચવા એટલે નિર્મળતાથી આત્માની શુદ્ધિકરણ થવાથી આત્માને જે નાણું પ્રાપ્ત થાય, કમાણી થાય, એ કમાણીને પજ્જવા કહેવાય. જે લાભ થાય ને. નિયંઠામાં આવે, નિયંઠામાં, સંજયા નિયંઠામાં આ શબ્દ આવે. હા, તો પજવા જેટલા વધારે એટલી જ્ઞાનની નિર્મળતા વધારે, એટલી સર્વઘાતી પ્રકૃતિ તમારી એટલી ઉદયમાં આવે નહીં અને ઉપશમમાં રહે. બધું આધાર પરિણામ ઉપર જ છે બધો ભાવ. બધું આપણા ભાવ સમજાણું જ બધાને? શુદ્ધ રાખવાના સ્વામી બધાયમાં. રસ્તો છે. હાજી, ખબર નથી પડતી. આપણા ભાવ જ સ્વામી શુદ્ધ પજ્જવા એટલે શું? બરાબર ને? લે પજ્જવા એટલે શુદ્ધિનો સ્ટોક, આત્માના નિર્મળ ભાવોનો સ્ટોક, એને પજ્જવા એ કહેવાય. જ કીધું ને મેં કે ભાવ બધા શુદ્ધ રાખો એટલે આગળ વધાય. હા ને? તો તમે જેટલું શુદ્ધિકરણ કર્યું એટલો સ્ટોક એનો વધે, અને જેટલો સ્ટોક વધ્યો એટલું જ્ઞાન તમારું ખુલે અને ખીલે. સીધો હિસાબ છે, આમાં કઈ જ ગડબડ નથી. પણ એ સમયે થાય શું? તો કે એ સમયે કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદયાભાવી ક્ષય થાય, અને જે ઉદયમાં નથી આવ્યા, સત્તામાં છે, એ દબાઈને રે. તો એ સમયે એને વસ્તુ બધી જ સામે આવે, પણ અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોવાના કારણે એને રૂપી પદાર્થો પૂરતું જ થાય, એનાથી વધારે મન પર્યો જ્ઞાનનું ન થાય. સમજાણું? સ્વામી, મને અગર ગુસ્સો આવ્યો મેં ત્યારે વિષય ગુસ્સો ના અઘરો કર્યો. છે. સ્વામી, હા, મને ગુસ્સો આવ્યો મેં ત્યારે ગુસ્સો ના હે? કર્યો. ના ના, એને હમણાં સમજાવીશ. હા, શું? મને ગુસ્સો આવ્યો મેં ત્યારે ના કર્યો તો એ મેં દબાવ્યું કેવાય? હા, પાછળ થઈ ગુસ્સો આવ્યો તો મેં કર્યો પણ નહીં ને મને અંદરમાં એનો ધમધમાટ પણ ન રહ્યો. હા ઘણાય કરે નહીં, કદાચ સામે વાળો બળ્યો હોય તો કરી ન હગે, હા ના ના હા પણ અંદરથી એનો ધમધમાટ પણ ન હોય.
હા એટલે તો એ પરિણામની અંદર એની કશાયની માત્રા ઓછી હોય, ઓછી હોય. મંદ હોય. અને બરાબર. ન થઈ જાય રાગની માત્રા વધારે હોય કે ન દ્વેષની માત્રા, બંનેની માત્રા ઘટેલી હોય. પણ થઈ જાય એટલે કરવાનું એને ખરું. મેં પાછળ ઠેલ્યું કે દબાવ્યું કે પછી એને ખપાવ્યું કહેવાય? ખપાવો તો જયારે ખપે ત્યારે કેવળ જ્ઞાન જ થાય. ઓકે, એટલે દબાવ્યું ને કે આ તો હા, પાછળ ઠેલી દીધું. વળી પાછા આપણે હતા એને એવા થઈ જાય તેનો અર્થ એ થયો હા, કે આપણે ખાલી દબાવ્યું હતું જ. દબાવ્યું છે, બરાબર. એટલે સ્વામી ક્યારેક ગુસ્સો તો થઈ જ જાય છે, નથી થતો એમ નહીં. પછી ઘણો વિચાર કરીએ હા, તો એટલે તો આપણે હતા ત્યાં ને ત્યાં આવી જાય પછી શું. પણ સ્વામી ક્ષણ માત્રનો થઈ જાય પછી પશ્ચાતાપ પણ થાય તો પછી એ કાંઈ કામ ના આવે. અહીંયા આગળ તમારો પશ્ચાતાપ એવી રીતે કામમાં ના આવે. તમારો ઉદય અને તમારો ઉદય અટકવો જોઈએ, ઉદય ખપવો જોઈએ અને બાકી અટકવું જોઈએ. એ બે ચીજ તો થવી જોઈએ તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય ને એની માટે ધરખમ પુરુષાર્થ જોઈએ. તમારા ને મારા જેવો ઢીલો પુરુષાર્થ કામ નો આવે. પણ ના, પશ્ચાતાપ કરી લઈએ ને સ્વામી તો પણ થાય. હા, પશ્ચાતાપ કરીએ તો પણ ન થાય કઈ. પશ્ચાતાપ કરે પણ આપણો પશ્ચાતાપ પણ કેવો, ખાલી ક્રિયાનો, રમકડા જેવો. પાછો તો થવા જ આપણા પડે. પશ્ચાતાપમાં પણ અંતર સુધી થાય એવો પશ્ચાતાપ હોય છે. પશ્ચાતાપ પણ આપણો ક્રિયામય હોય, અહિમુત્તા મુનિ જેવો ભાવનાત્મક નથી ક્યાં હોતો. હોય. અહિમુત્તા મુનિ જેવો નથી હોતો. હા, તો પછી આપણે વાતો કેવળ જ્ઞાન ની કરીએ ને હજુ આપણા જી સ્વામી. પણ સયોક્ષમ ભાવને સમજે કે અવધિ જ્ઞાન ક્યારે થાય, તો કે કેવળ જ્ઞાનાવરણીયના સ્પર્ધકો આઘા પાછા થાય તો જ તમને મતિશ્રુત અવધિ ને મનપર્યો જ્ઞાન પ્રગટ થાય. તો જેટલે અંશે તમે કેવળ જ્ઞાનાવરણીય કર્મના સ્પર્ધકોને અટકાવી શક્યા એટલે અંશે થાય. સમજાણું? બરાબર. તો હવે સયોક્ષમ તમારો ઓછો વધતો હોય. નારકી અને દેવતાનો તો એક સરખું જ રહે, જન્મે ત્યારથી લઈને મરે ત્યાં સુધી અવસ્થિત અવધિ જ્ઞાન હોય, એમાં કોઈ ફેરફાર ન થાય. બરાબર. એના અવધિ જ્ઞાનની અંદર ભવ નિમિત્ત છે, એના પૂર્વ ભવના જે પણ બંધાયેલા કર્મો છે એ જિમ્મેદાર છે એના અવધિ જ્ઞાનમાં નિમિત્ત બનવા માટે. પછી સજારૂપ હોય કે મજારૂપ હોય. બરાબર. પણ મનુષ્ય અને તિર્યંશ એને ગુણ પ્રત્યય એટલે શું? એ સાધનામાં જાય, એના કષાયોની મંદતા કરે, પરિણામોની નિર્મળતા કરે, યોગોના શુભ ભાવોની અંદર આવે અને ઈ ભાવો જયારે ઘૂંટાઈને રસાયણ બને. તમે 1 મિનિટ કરી દીધું પાછા હતા ત્યાં ને ત્યાં તો અવધિ જ્ઞાન ન થાય. ઈ ભાવ તમારો ઘૂંટાઈને એકદમ મજબૂત બને ત્યારે શું થાય? તો કે ત્યારે કેવલ જ્ઞાનાવરણીય કર્મના સ્પર્ધકો જે ઉદયમાં ચાલતા હતા એનો ઉદયાભાવી ક્ષય થઈ જાય. જેટલા ઉદયમાં હતા એનો ક્ષય થઈ જાય. જે ઉદયમાં નહોતા એવા સત્તામાં પડ્યા હતા એને ઉદયમાં ન આવવા દે, અટકાવી દે. બરાબર. તો ઈ સમયે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ સાથે સાથે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. એટલે એને જ્ઞાન તો થાય પણ કેટલું થાય કે ખાલી રૂપી પદાર્થો જેટલું થાય, એનાથી વધારે ન થાય. અરૂપી પદાર્થોનું એને જ્ઞાન ન થાય. જેમાં વર્ણ ગંધ રસ સ્પર્શ છે એવા પદાર્થોને જાણી શકે, જોઈ શકે. પણ જેનામાં વર્ણ ગંધ રસ સ્પર્શ નથી એવા પદાર્થોને જાણી ન શકે. પછી એની લિમિટ છે. જેવો સયોક્ષમ, ઘણા એક ગામ પૂરતું જાણી શકે, ઘણા આખા 14 રાજલોકનું જાણી શકે. એ અલગ અલગ વાત છે. જેટલા સયોક્ષમનો ભાવ હોય એટલા પ્રમાણે એ તમને થાય. આટલા દુઃખો પાપ કરીએ, નરકમાં દુઃખો છતાં એને આવી નથી કેમ બુદ્ધિ મળી અવધિ જ્ઞાનની? એ એક જાતનું લબ્ધિ તો કહેવાય છે. લબ્ધિ કહેવાય પણ એ લબ્ધિ એને ફાયદારૂપ ઓછી.
એમને દેવલોકમાં બેને મળે છે તો એ લબ્ધિ તો છે, પણ દેવલોકમાં ઠીક છે ભાઈ, સારા કામ કરી લબ્ધિ મળી, નરકની અંદર જે આ લબ્ધિ મળી તો એટલે લબ્ધિ એને મળી છે એ એના સારા કામ માટે અને ખરાબ કામ યાદ કરાવવા માટે મળી. અચ્છા, ખરાબ કામ યાદ કરાવવા માટે મળી છે. અને આજે બરાબર. આજે તમારા નામનો ગ્રંથ આવે સુધારસ, એ સુધારસ એટલે શું? એ તો પૂજ્ય શ્રી કહી શકે મને. એક ઈ અને એક બીજું આવે છે, એક તો શ્રીપતિનો મુખાંગળ કેમ કંઠસ્થ. હે? કંઠસ્થ. ના, મુખાંગળ એ સુધારસ, સુધારસ ને બહુ, અને એક મને એને ખબર પડી કે ઉચ્ચ પ્રદેશ જે હાથ કહેવાય છે એનો અર્થ શું થાય? આ થોડું ચાલુ હોય તો કઈ વાંધો નહીં, ચાલુ રાખો. હું પણ તમને સમજાવું. બધાને અવધિ જ્ઞાન સમજાણું. અવધિ જ્ઞાનાવરણીય કર્મ, સયોગ સંભાવ સમજાણો, પછી એના ભેદ સમજાશે. હમ. ભીષણ. થોડુંક અઘરું લાગે છે બધાને? હા, હા સ્વામી. હા ભીષણ. હા. હા. અવધિ જ્ઞાન ક્યારે થાય? કયા કર્મનો ક્ષય અને કયા કર્મનો ઉપશમ થાય? કેવળ જ્ઞાનાવરણીયનું સર્વ સર્વઘાતી. તમને કદાચ કેવળ જ્ઞાનાવરણીય ન યાદ આવે તો કાંઈ નહીં. શું યાદ રાખવાનું? સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયમાં આવ્યા એનો ક્ષય. છે. ઉદયમાં આવવા એટલે અનુભવમાં આવવા. અનુભવમાં આવ્યા હોય ઈ કર્મ એના ક્ષય થઈ જાય એના પરિણામની ધારાના કારણે. હા. અને જે સત્તામાં પૈડા છે, ઉદયમાં આવવા યોગ્ય છે, એને ઈ આવવા ન દે, એને દબાવી રાખે. બરાબર. તમારા ઘરમાં કચરો આવતો હોય તો કચરો આવતો હોય એને અટકાવી દે, અને હોય ઈ કચરો કાઢી નાખે, હા, તો ત્યાં સુધી તમારું ઘર ચોખ્ખું રહે. હા, પણ જેવું તમે હાથ ઉઠાવી લ્યો, બારી ખોલી નાખો અને ઝાડુ મૂકી દો એક બાજુ, તો પાછો રૂમમાં કચરો ભરાય કે ન ભરાય? ભરાય. હે ને? તો જેમ ઝાડુ કાઢવાનો પુરુષાર્થ છે, સાફ કરવાનો પુરુષાર્થ છે, બારી બંધ કરવાનો પુરુષાર્થ છે, તો એવી જ રીતે જીવનો કયો પુરુષાર્થ હોય? તો કે એક એનો મંદ કસાય ભાવ અને બીજો એના યોગોના શુભ ભાવો. મન વચન કાયાથી સારા વ્યાપાર કરે, સારી પ્રવૃત્તિ કરે, શુભ પ્રવૃત્તિ કરે, કોઈને નુકસાનરૂપ ન વિચાર કરે, ન વચન બોલે, ન કાયાના વ્યાપાર કરે. આ બંનેની શુભતા જ્યારે ભેગી થાય ત્યારે શું થાય? તો કે ત્યારે સર્વઘાતી પ્રકૃતિ જે ઉદયમાં ચાલે છે એ ખપી જાય, જે ઉદયમાં નથી એ દબાઈ જાય. હા. અને દેશઘાતી પ્રકૃતિનો ઉદય થાય. હા. સમજાણું? જી. ન સમજાય ત્યાં સુધી આપણે આમાં આગળ નથી વધવું, નહીતર પછી આગળ નહીં સમજાય. ન સમજાય પૂછો, ક્યાં નથી સમજાતું તમને? હા. ના, આ દબાવવું ને ઉદયમાં આવવું અને પછી પાછું ઠેલવું એ દબાવવાનો એટલે કઈ ત્યાં હાથ નથી દેવાનો. એમ નહીં સ્વામી, એ અનુભવનો ઓલું છે, એટલે આપણે પ્રેક્ટિકલ કરીએ તો ખ્યાલ આવે વધારે. સ્વામી, ઘાતી કર્મનો પૂર્ણ રીતે ક્ષય ન થાય ને? ઘાતી કર્મનો પૂર્ણ ક્ષય થશે ત્યારે કેવળ જ્ઞાન થશે. ઓકે. પૂર્ણ ક્ષય થશે ત્યારે કેવળ જ્ઞાન છે. અંશે ક્ષય થાય. એટલે અમુક અંશે દબાવેલા છે, અમુક અંશે દબાવેલા છે, બરાબર ને? હા. ને સર્વઘાતીના અમુક અંશો દબાવેલા છે અને અમુક અંશો ખપાવેલા છે. ખપાવેલા છે. એટલે જેનો ઉદય છે એનો ક્ષયોક્ષમ ચાલુ છે, તો બરાબર? ખપે કોનાથી? ઈ કોના દ્વારા ક્ષય થાય ને કોના દ્વારા દબાય? તો કે આપણી પરિણામની વિશુદ્ધિના કારણે. એને દબાવવા માટે હાથની જરૂર નથી, પરિણામની જરૂર છે. આપણા પરિણામ કેવા હોવા જોઈએ?
તો કે પરિણામ નિર્મળ હોવા જોઈએ. હા, અને મન વચન કાયાની પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? શુભ હોય. તો કે શુભરૂપ હોવી જોઈએ. તો કશાય મંદ હોવું જોઈએ. યોગ અને પરિણામ બંને કર્મ બંધના કારણ બંને છે. યોગ અને કશાય, યોગ અને પરિણામ. તો કશાયની મંદતા જોઈએ, હા, અને યોગોની શુભતા નિર્મળતા. જોઈએ, નિર્મળ યોગની નિર્મળતા ભાવોની અને કશાયની મંદતા. નિર્મળતા જોઈએ, અને પ્રવૃત્તિની, હા, પ્રવૃત્તિની શુભતા જોઈએ, શુભ ભાવો જોઈએ, સારા જી ભાવો, સ્વામી. કોઈનું નુકસાન ન થાય, ને એવા ભાવ હોવા જોઈએ. આ ભાવો જ્યારે ઘૂંટાય ને એટલે ઓટોમેટિક સર્વઘાતી પ્રકૃતિઓ જે ઉદયમાં ચાલી રહી છે એ ખપી જાય. જે ઉદયમાં નથી આવતી એ ઉદયમાં આવે નહીં. જ્યાં સુધી તમારા આવા ભાવો છે ત્યાં સુધી એ ઉદયમાં આવવાની હિંમત ન કરે, એ દબાતી રહે. સમજાણું? આજે જી. ભાવ હોય એમાં સ્વામી. વિક્ષેપ પડે ત્યારે ઉપસમ સંકિતમાં ઉપરથી પડે તે આ લીક 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 તૂટી ત્યારે જ પડે ને. લિંક, હા હા, આ પરિણામની પરિણામની ધારા તૂટે તો જ પડે. હા, શું કીધું? સ્વામી, તો ત્યારે હા, આત્માના પરિણામ શુભ હોય એટલે ઈ ધર્મ ધ્યાનમાં ગણાય ને? આત્માના પરિણામો શુદ્ધ હોય અને હા. યોગોના પરિણામો શુભ હોય. અચ્છા, બરાબર. યોગ આભાર શુભ સ્વામી. હોય અને ભાવ હમ. શુદ્ધ હોય. જી સ્વામી, આભાર સ્વામી. ભાવોમાં કસાઈ ન હોવા એ એની શુદ્ધતા છે, અને પ્રવૃત્તિમાં કોઈનું નુકસાન ન હોવું આ શુભતા છે. જી સ્વામી, હા, આભાર મનની સ્વામી. વક્રતા ન હોય, વચનની વક્રતા ન હોય, કાયાની વક્રતા ન હોય, મનમાં સમાધિ હોય, વચનમાં સમાધિ હોય, કાયામાં સમાધિ હોય, હા, એની સ્થિરતા હોય, ચંચળતા ન હોય. તો આ બધા મનના શુભ ભાવો છે, વચનના શુભ ભાવો છે, યોગોના શુભ ભાવો છે. બરાબર ને? જી સ્વામી. અને પરિણામમાં શુદ્ધતા હોવી જોઈએ ને અને સ્વામી? પરિણામમાં શુદ્ધતા હોય, નિર્મળતા હોય. જી સ્વામી, આભાર સ્વામી. સમજાણું? તો પરિણામોમાં નિર્મળતા, હા, અને યોગોમાં, તો શુદ્ધતા. કે શુભતા, યોગોમાં શુભતા. સ્થિરતા, યોગોમાં સ્થિરતા, યોગોમાં શુભ ભાવો, એની વક્રતા ન હોય. તો એવા સમયે શું થાય? તો કે એવા સમયે અવધિકરણ. કર્મના ઉદયો આઘા પાછા થાય. ઓકે. તો આઘા પાછા થવું એનું નામ ક્ષય અને ઉપશમ. બરાબર ઉત્પા સ્વામી. થાય એનું નામ ક્ષય, અને પાછા થાય એનું નામ ઉપશમ. જી સ્વામી. હે ને? આઘા થવા એટલે દૂર થવા, ક્ષય થવા, અને પાછા થવા એટલે દબાઈ જવા. એટલે સ્વામી થોડા ઘણા અંશે ક્ષય થાય એવું એવું જ ને? થોડા ઘણા અંશે ક્ષય થાય એવું જ ને? જેવા જેવા પરિણામની ધારા તમારી એવી એટલા પ્રમાણમાં. નિર્મળતા એટલા પ્રમાણમાં. જી સ્વામી, આભાર સ્વામી. આભાર, આભાર. ઓલા કોદ્રવના દાણાનું દ્રષ્ટાંત આવે. તો કોદ્રવના દાણા છે ને એમાં નસો હોય, માદકતા હોય. તો જેટલા પ્રમાણમાં એની માદકતા કાઢો એટલા પ્રમાણમાં તમને નશો ઓછો લાગે. હે ને? તો સર્વઘાતી પદાર્થ, સર્વઘાતી સ્પર્ધકોમાં માદકતા હોય, નશો હોય, હા, ઈ તમારો ઓછો થાય. તો જેટલા અંશે તમે ઓછો કરી શક્યા એટલી જ્ઞાનમાં વધારો આવે, એટલું જ્ઞાન તમને સ્પષ્ટ જણાવે. તો વધુ જ્ઞાન થવું અને સ્પષ્ટ જ્ઞાન થવું એ તમારા સંયોગક્ષમ ઉપર નિર્ભર છે. સ્વામી, આમાં મોહનીય કર્મનો બહુ મોટો રોલ હોય ને? હા, એની સાથે જ રમત છે. જી સ્વામી, આભાર સ્વામી. મોહનીય કર્મની રમત રમતા આવડી જાય તો બેડો પાર છે. જી સ્વામી, આભાર, આભાર. હા, તો સમજાણું અવધિ જ્ઞાન ક્યારે થાય?
જી તો સ્વામી. જ્યાં સુધી અવધિ જ્ઞાનાવરણીય કર્મ ને આ બધા જ કર્મો આપણી પાસે પડ્યા છે ત્યાં સુધી આપણને જ્ઞાનમાં ઓછા વધતાપણું રે. અત્યારે તો આપણી પાસે અવધિ જ્ઞાનાવરણી એટલે કેવળ જ્ઞાનાવરણીય કર્મના સ્પર્ધકોનો આપણે કઈ આઘા પાછા કર્યા નથી તો અત્યારે આપણને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ છે. ના. ના. અવધિ જ્ઞાનમાં તમને તમારી પીઠે દેખાય, આપણને અત્યારે આપણી પીઠ દેખાય છે. ના. ના. હા, આપણે દિવાલ પાછળ શું છે આપણને દેખાય છે. ના. અવધિ જ્ઞાને તો દિવાલ પાછળ શું છે એ દેખાય હને. તો જેમ જેમ જ્ઞાન નિર્મળ થાય તેમ તેમ વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય, સ્પષ્ટ જણાય. તો વસ્તુ સ્પષ્ટ દેખાય કે વસ્તુ સ્પષ્ટ જણાય આપણને સમજમાં આવે. એ ક્યારે સમજમાં આવે? કે જેટલો કેવળ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ થાય એટલો. સમજાઈ ગઈ આટલી વાત? અને એ સંયોગક્ષમ કોનાથી થાય? તો કે આપણાથી જ થાય. કેવી રીતે થાય? તો કે જેટલું મોહનીય કર્મ પાતળું થાય અને જેટલા મન વચન કાયાના યોગો શુભ થાય અને સ્થિર થાય એટલા અંશે મળે. નાનામાં નાનું ગણિત છે. તો સ્વામી આમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કોઈ કામ કરે? આમાં ચંદ્રનાડી, અને સૂર્યનાડી ને ચંદ્ર નાડી સૂર્ય નાડીની સાથે આપણી સુષુમ્ના નાડીનું લિંક લાગે તો તમારા યોગોની સ્થિરતા આવે. અને યોગોની સ્થિરતા આવે તો તમે નાનામાં નાના કર્મના ઉદયને પકડી શકો. અને નાનામાં પકડાતા કર્મના ઉદયમાં અગર તમે ક્ષમતા રાખી લ્યો તો કામ થઈ જાય. જી સ્વામી, આભાર સ્વામી, ખૂબ ખૂબ આભાર. શ્વાસ જોવાનું કામ આપણા યોગોની સ્થિરતા માટે છે. જી. અને યોગોની સ્થિરતા થાય પછી આપણે આપણા પરિણામને મંદ કરવા એ આપણા હાથમાં છે. હને? જી સ્વામી. તો સ્વામી આમાં મોહનીય કર્મની રમત શું સ્વામી? હા, મોહનીય કર્મની રમત આ રમત જ છે ને. એને પાછળ કરવી ને આગળ કરવી ને ઉપર કરવી ને નીચે કરવી, આ રમત નહીં? હા, બરાબર. હા સ્વામી, સ્વામી તો આમાં ચિત્તની શુદ્ધિ પણ થઈ શકે ને આમાં? આ ચિત્તની શુદ્ધિ યોગોથી થાય, યોગના વ્યાપારથી થાય. અચ્છા, મન વચન કાયાના વચન યોગ. તમારું નિર્મળ બને તો ચિત્તની નિર્મળતા થાય. વિચારો જી તમારા સ્વામી. નિર્મળ બને તો તમારા મનની સ્થિરતા થાય. જી. જી હા, સ્વામી, આભાર સ્વામી. અને કાયાને શુભ ઠેકાણે વાપરો તો કાયાની સ્થિરતા પ્રાપ્ત થાય. મન વચન કાયાની સ્થિરતા પ્રાપ્ત થાય તો પછી અંદરથી આત્માનું કામ શરૂ થાય. અને આત્માનું કામ શરૂ થાય તો જે ઉદયમાં આવતા કશાય ભાવો છે એમાં એ જાગૃત બને, એમાં એ ભળી ન જાય. તો કશાયમાં મંદતા આવી જાય. જી. ક્રોધ આવે આભાર તો સ્વામી. ક્રોધ ન કરે. અભિમાન કરવાના પ્રસંગો બને તો અભિમાન ન કરે. છળ કપટ ન કરે. જી સ્વામી, આભાર આસક્તિ સ્વામી. ભાવ ન કરે. તો આવું બધું ન કરે તો શું થાય? તો કે કશાયની મંદતા કહેવાય. જી. કસાઈની મંદતા એટલે શું? કસાય ઓછા થઈ કસાઈની જાય સ્વામી. મંદતા એટલે શું? કસાયને ઉદયમાં ના આવવા દે. ઓછા થઈ જાય સ્વામી. કર્મનો ઓછા ઉદય થવા થાય એટલે પણ શું? કર્મના ઉદય સમયે ક્ષમતા ધારણ કરે. કસાઈની મંદતા એટલે કસાઈની સ્થિતિ ઘટવી જી. અને અનંત કસાઈનો અનુબંધ. રસ ઘટવો, આને મંદ કહેવાય. એટલે સ્વામી અનંત અનુબંધી માંથી અપ્રત્યાખાની ને એવી રીતે. યસ, વેરી ગુડ. એ કસાઈ મંદ કહેવાય. અપ્રત્યાખ્યાની માંથી પ્રત્યાખ્યાનમાં આવો એ મંદ કહેવાય. પ્રત્યાખ્યાની માંથી સંજ્વલનમાં આવો એ મંદ કહેવાય. પેલા આપણને આભાર ગુસ્સો સ્વામી. આવતો હતો તો એક વર્ષ સુધી આવતો હતો. હવે આપણે સ્થિતિ ઘટી ગઈ કે આજે કસાઈ આવ્યો ને સાંજે પ્રતિક્રમણ કર્યું તો કમણા કરી નાખ્યા. તો આભાર સ્થિતિ સ્વામી, ઘટી કે ખૂબ ન ખૂબ આભાર. ઘટી? જી સ્વામી. ઈ જ થયું ને સ્વામી, પશ્ચાતાપ કર્યો ઈ જ ને.
એમાં? તમે કસાઈને કેટલો લાંબો ખેંચો છો અને એમાં તમને કેવો તીવ્ર રસ આવે છે કે ઓછો રસ આવે છે. તો રસ ઘટાડવો અને સ્થિતિ ઘટાડવી એને કહેવાય કસાઈની મંદતા. જી સ્વામી, આભાર, ખૂબ ખૂબ આભાર સ્વામી. તો સ્વામી સ્વામી એમાં સ્વામી એમાં તપ પણ બહુ મોટું આવે ને, એનો રોલ તપનો? એવું જરૂરી નથી, તમારી સમજણ ઉપર આધાર છે. જી જી. ખાલી એટલે તપ હવે જ કરી લ્યો તો કઈ તમારા નહીં કસાઈ મંદ થાય એવું જરૂરી નથી, વધે ખરા. નહીં સ્વામી, ચલો આપણાથી કસાય થઈ ગયો, કારણ કે એટલું સત્વ નથી, પણ ઈ થઈ ગયા પછી આપણે કે હવે મારાથી આ નહોતું થવું જોઈતું, તો હું એક ઉપવાસ કે એકાસણું કરી લઉં, એવી રીતના થઈ શકે સ્વામી? થઈ શકે, પ્રાયશ્ચિત રૂપે લ્યો તો થઈ શકે. હા. હા, પણ કસાય એ ઉપવાસ કરવા છતાં પણ કસાય ઘટે નહીં. તો પછી આપણને ઘડીએ ઘડીએ ઉપવાસ કરવા ગમે? ના. ના, જી સ્વામી, બરાબર કીધું. આભાર, ખૂબ ખૂબ આભાર સ્વામી. એટલે જે આધાર છે એ રમત આપણા અંદરના ભાવોની જ છે. જેટલી સમજણ વધારશું એટલા આપણા કસાયો મંદ થાય. જી સ્વામી સ્વામી. પણ અત્યારે પણ આપણે અપ્રત્યાખ્યાની માંથી પ્રત્યાખ્યાની આવી શકીએ. આવી શકીએ ને, શું કામ ન આવી શકીએ? હા, એટલે અત્યારે આપણે મિથ્યાત્વીમાં એટલે એમ. સંજ્વલનમાં આવી શકીએ, કેમ ન આવી શકીએ? એની માટે ઓકે. સતત જાગૃતિ જોઈએ, એની માટે સતત આપણે કસાયોને ડાંગતા રહેવું પડે. કેટલું જતું કરતા શીખવું પડે, કેટલા ઘૂંટડા ગળે ઉતારવા પડે, કેટલું સહન કરવું પડે. આની માટે એટલા જ માટે સૌથી વધારે જરૂરી છે તમે કષ્ટ સહિષ્ણુ બનો. જેટલી સહિષ્ણુતા, સહન શક્તિ વધારે એટલા કસાયમાં મંદતા આવે. બરાબર છે. હવે આપણે કેટલું સહન કરી શકીએ છીએ? બરાબર. સ્વામી મારો આપણો પ્રશ્ન ટાઈમ છે પૂરો કે થયો. આજે ઇન સ્વામી શોર્ટ કહેવાનો અર્થ એ છે કે જ્ઞાનાવરણીય કર્મ કે દર્શનાવરણીય કર્મ કે કોઈ પણ કર્મ, ઈ કર્મની ઘાતી કર્મની પ્રકૃતિ ક્યારે ખપે? પરિણામની શુદ્ધતા હોય ત્યારે. હા હા, પરિણામની શુદ્ધતા, નિર્મળતા, હા, અને યોગોના વ્યાપારોની શુભ ભાવના, એની સ્થિરતા જેટલી વધે એટલા પ્રમાણે આપણને એનું રિઝલ્ટ મળે. સ્વામી મારો એક પ્રશ્ન હજી ત્યાં જ છે કે આપણે જે હા, ક્ષય કર્યા દેશ સર્વઘાતીમાંથી, તો ઈ ક્ષય થઈ ગયા પછી પાછા ઈ તો ઉદયમાં ના આવે ને, હવે જે દબાયેલા છે એ ઉદયમાં આવશે ને? ક્ષય થઈ ગયેલા છે એ આત્યંતિક કયા ક્ષય થયા છે? તો ઉદયાભાવી ક્ષય થયા છે. એટલે મને સમજાણું નહીં, ત્યારે પણ મેં પૂછ્યું, પાછું પૂછું છું, હજી મનમાં ઈ જ ચાલે છે. ઈ ખરી ગયા પછી વળી પાછા આપણે કર્મ એ બાંધવામાં ઉપયોગમાં લઈ શકશું. અચ્છા, એટલે પાછા ઈ જ પાછા કર્મ ઉદયમાં આવે? હા, એ કર્મ બંધાય, ફરી પાછા બંધાશે તો ફરી પાછા ઉદયમાં આવશે. તો એ ક્ષયનો શું ઉપયોગ તો સ્વામી આપણા? તાત્પુરતો ઉપયોગ કે ઈ સમયે આપણા જ્ઞાન થાય, આપણને નિર્મળતા આવે, આપણને જગત દેખાય અને એમાંથી આપણી અંદરની સમજ જાગે. જી, એટલે બીજી વખત મંદતા, કશાની મંદતા થઈ જાય એમાં તો પછી? આનો ઉપયોગ ક્યારે? તમે જે કર્મની નિર્જરા કરી ઈ કર્મ તમારા ઉદયમાં ક્યારે નો આવે? તો કે એકવાર સંકિત સ્પર્શે પછી નો આવે. અચ્છા, ત્યાં સુધી તો આવતા જ રહે. જી સ્વામી, પણ આભાર. સ્વામી બરાબર. અત્યારે તો આપણે પરિણામની નિર્મળતા રાખીએ અને કસાયની મંદતા રાખીએ તો પછી આગળનું કામ એની મેળે થતું જાય ને? હા, થતું જતું એટલું તો કર. હા, એ વાત સાચી. હા, તું એટલું કરી રાખ, ત્યાં હું મુંબઈ આવું જ છું. હા સ્વામી. જમવાઈદમ વચ્ચામિન મીનખરમ ચખરમ પાયાહીનમ વિનયહીનમ જોગહીનમ કોષહીનમ સુઠ્ઠુ દિનમ દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા, ગણતા, ચિંતવતા, વિચારતા, સુણતા, સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે,
અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ. ધન્યવાદ સ્વામી, ખૂબ ખૂબ આભાર. એક બે થેન્ક મિનિટ યુ બે મિનિટ. સ્વામી. હા. હવે અમારા મોટા માસતીજી પૂજ્યશ્રી અહીંયા છે, એ માંગલિક કે છે, સાંભળો બધા. વલસાડ પછી ગયા સ્વામી. નમો વજ્જાયણ નમો લોયે સર્વ સહુનમ એષુ પંચ નમોકારો સર્વ પાપનાશનં મંગલાન ચ સમ્મેસિં પરમં હવૈ મંગલમ. ઓવશકરં પાશમ પાસમંદામિ કમુખમ વિસહર વિસનિનાસં મંગલ કલ્યાણં આવાસમ. ચતારી મંગલમ અરિહંત મંગલમ સિદ્ધ મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમો મંગલમ. ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતોધમો લોગતમો. ચતારી શરણ પ્રવજ્જામિ અરિહંતે શરણ પ્રવજ્જામિ સિદ્ધે શરણ પ્રવજ્જામિ સાહુ શરણ પ્રવજ્જામિ કેવલી પનંતમ ધમ્મં શરણ પ્રવજ્જામિ. ચાર શરણ ચાર મંગલ ચાર ઉત્તમ કણિતે ભવસાગરમાં નુબડે તે સકલ કર્મનો અને અંત મોક્ષતના સુખલા હે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષ જાય. સંસારમાં હે સન્નાચાર અવસરે ને કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવચર પદ હોય. અંગૂઠે અમૃત વસી લબ્ધિ તર ભંડાર. ગુરુ ગૌતમ સ્વામીને સમરીએ તો સદાય વનવાંછિત ફળદાતા. દર્શન કરો મોટા સ્વામીના. બધા સ્વામી કોઈ દેખાતા સ્વામી સાતામાં એક મિનિટ. હેલો. હા મોટા સ્વામીના દર્શન કર્યા બધાએ. હવે તમે બધા વિડીયો કરો એટલે મારા મોટા સ્વામી તમારા બધાના દર્શન કરે. તમારા બધાના વિડીયો ઓન કરે એટલે મોટા સ્વામીને બતાડું. હા જય સ્વામી. સ્વામી સુખ સાતા. અરુણા કલકત્તા વાળી અરુણા. સુખ સાતામાં છો ને સ્વામી? પાછળ ના કોઈ વિડીયો નથી કર્યા. આ બેન સ્વામી લંડન છે, લંડન છે અત્યારે સાંભળે. બીના બેન છે એ અમેરિકા થી સાંભળે. સ્વામી હાજી હા. ભાવના ભાવના પૂજ્યશ્રી દર્શન કર્યા? બેન સ્વામી ને કરાવી દે. પૂજ્યશ્રી વિનોદીભાઈ સ્વામી ને ભાવના વંદન કરે છે. ભાવના એક મિનિટ દર્શન દે. ભાવના બેન સ્વામી ને કે પૂજ્યશ્રી. હા સ્વામી હા ભાવના છે. હા
હા પૂજ્યશ્રી ઉભા થો. પૂજ્યશ્રી પૂજ્યશ્રી 12 તારીખ સુધી નથી આવવાના. હું છે વિનોદી સાતામાં સાતામાં છો એમ પૂછ. સાતામાં છો ને? હા મથેણ વંદામી ગુરુદેવ. તબિયત હા સારી છે? હા ઠીક છે હો. તારી તબિયત સારી છે? બહુ સાંભળતા નથી. બહુ ઓછું સાંભળે છે, નથી સાંભળતા. તમે હે? સારી છે તબિયત? હા સારી સારું છે છે. ને તબિયત? હા 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 હા. ચાલો બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. મથેણ વંદામી ગુરુદેવ. હાજી હાજી. એ સુખ સુધામણ સાતામાં મુંબઈ ગુરુદેવ. ક્યારે આવશો? કેટલા દિવસની સ્થિરતા છે અહીંયા વલસાડ? પૂજ્યશ્રી આગળ આજનો દિવસ છે, કાલે વિહારના ભાવ રાખીએ છીએ. મુંબઈ ક્યારે આવો છો? સુખ સાતામાં ગુરુદેવ. હા 1 મિનિટ, હા 1 મિનિટ. કોણ નેમચંદ દાદા છે? હા હા ગુરુદેવ હું છું. કેમ છો? 1 જ મિનિટ નેમચંદ દાદા, 1 જ મિનિટ. હા 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 રાયપુર નેમચંદ દાદા. હા હા કેમ છો? મથેણ વંદામી મજામાં ને? ગુરુદેવ. કુશળ હા મંગળ છીએ. આપ કેમ છો? હા સુખ સાતા હમણાં છે? અહીંયા પધાર્યા છે સુધાભાઈ સ્વામી. તમારે ક્યારે અહીંયા આવવું છે? ગુરુદેવ આવવાના ભાવ જરૂર છે, પણ વિચારતા વિચારતા રહી જાય છે. ભાવ જરૂર છે. વિચારતા વિચારતા રહી જાય એવો વિચાર નહીં કરવાનો. મજબૂત વિચાર જરૂર કરો તો આવશું. આવી શકાય. જરૂર આવશું ગુરુ પ્રાણ પૂર્વક. હા આપ સુખ સાતામાં છો હા ને ગુરુદેવ? હા હા ઠીક છે હો. જી હા દાદા. કેમ છો બસ ગુરુદેવ? સાતામાં, હમણાં વાત સાતામાં. નથી થઈ. તબિયત સારી છે હા મોટા સ્વામીની? તબિયત સારી છે બધાની.